ભરૂચ એલસીબી દ્વારા દહેજ હાઈવે પરથી ₹85 લાખનો દારૂ ઝડપાયો. એક આરોપીની ધરપકડ. ભરૂચ એલસીબીની ટીમે દહેજ હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન એક મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે ભરૂચથી દહેજ આવતા માર્ગ પર આવેલી રામદેવ રાજસ્થાની હોટલ નજીક ઊભેલી એક આઈશર ટ્રકને ઝડપી પાડી હતી. આ ટ્રકમાં ધાતુની વોટર ટેન્કની અંદર ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હતો. પોલીસે લોખંડ કાપવા કતરનો ઉપયોગ કરીને ટેન્ક કાપીને તપાસ કરતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડના કુલ 566 પુઠ્ઠાના બોક્સ મળી આવ્યા હતા, જેમાં નાની મોટી કુલ 16,630 બોટલો હતી. આ દારૂની કુલ કિંમત ₹85,87,400 આંકવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે 20 લાખની કિંમતની ટ્રક, ₹40,000ની વોટર ટેન્ક, આરોપી પાસેથી મળેલ ₹4,900 રોકડા અને 5,000નો મોબાઈલ ફોન મળીને કુલ ₹1,06,37,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે આરોપી જેસરામ વિસનારામ જાટની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે આ દારૂનો જથ્થો રાહુલ નામના વ્યક્તિએ દહેરાદૂનથી ભરી આપ્યો હતો. પોલીસે રાહુલને વોન્ટેડ જાહેર કરી દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.